ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ત્યારે જો કોઈ તમને કહે કે જુઓ ખ્રિસ્ત અહીં અથવા ત્યાં છે, તો તમે માનતા ના, કેમ કે જૂઠા ખ્રિસ્ત તથા જૂઠા પ્રબોધકો ઉઠશે ને એવા મોટા ચમત્કાર તથા અદ્ભુત કૃત્યો કરી દેખાડશે કે જો બની શકે તો પસંદ કરેલાઓને પણ તેઓ ભૂલાવશે. જુઓ, મેં તમને અગાઉથી તમને કહ્યું છે, એ માટે જો તેઓ તમને કહે કે જુઓ તે રાનમાં છે તો બહાર ન જતા, જુઓ તે ઓરડીમાં છે તો ન માનતા. માથથી લખેલી સુવાર્તા તેનો 24મો અધ્યાય ને તેની 23મી કલમથી લઈને 26મી કલમ, પરંતુ 15મી કલમથી લઈને 28મી કલમ સુધી વાંચવા માટે પ્રયાસ કરશો. આજનો વિચાર ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના સુમધુર ગૌરવી મહાન નામમાં ફરીને એકવાર આજની સવારની આપ સર્વને પ્રેમી સલામ. જૂઠા પ્રબોધકોની બહુ ટૂંકમાં પણ ગજબની છણાવટ કલમ 23થી 26માં કરવામાં આવી છે. આ ચારેય કલમોને ધ્યાનપૂર્વક જોશો તો જણાશે કે કલમ 23 અને 26 દ્વારા કલમ 24 અને 25ને કવર કરવામાં આવી છે. બીજી રીતે આપણી સમજણ પ્રમાણે જો તમને કહું અથવા તો સમજાવું તો આ એક સેન્ડવિચ છે. ઉપરનો ભાગ 23 અને નીચેનો ભાગ 26 અને વચ્ચેનો જે મસાલો છે, જરૂરી બાબતો છે, એ 24 અને 25મી કલમ. પ્રભુ શું કહે છે જુઓ. ત્યારે જો કોઈ તમને કહે કે જુઓ ખ્રિસ્ત અહીં અથવા ત્યાં છે, તો તમે માનતા ના. તેઓ તમને કહે કે જુઓ તે રાનમાં છે તો બહાર ન જતા, જુઓ તે ઓરડીમાં છે તો ન માનતા. એટલે મિત્રો, ખોટા લોકો વધશે, અફવાઓ પૂર બહારમાં ખીલશે, પણ પ્રભુ કહે છે તમે તેમનું માનતા ના. કારણ, પહેલી બાબત, જૂઠા ખ્રિસ્ત તથા જૂઠા પ્રબોધકો ઉઠશે. હાલ આપણે એ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે જે જૂના કરારમાં દાનિયેલ પ્રબોધકનું પુસ્તક તેનો 12મો અધ્યાય અને તેની 4થી કલમ પ્રમાણે જ્ઞાનનો જાણે સમય ચાલી રહ્યો છે. જ્ઞાનની વૃદ્ધિ થઈ છે. ચોતરફ પુષ્કળ જ્ઞાન છે. ઘણાઓ પોતપોતાને મનગમતા ને સાંભળવા, જ્ઞાનની અભિવૃદ્ધિ અને તેનું વરવું પ્રદર્શન કરવા અહીં તહીં દોડી રહ્યા છે, બલકે મારા મતે ભટકી રહ્યા છે ને અન્યોને પણ ભટકાવી પોતે તેમના માટે ઠોકરરૂપ બની રહ્યા છે. આ બધાની આડમાં પેલા જૂઠા ખ્રિસ્ત અને જૂઠા પ્રબોધકો, જેઓ શેતાન ને તેમના અપદૂતો છે, ઘેટાના વેશમાં વરુઓ છે, જેમના દ્વારા મોટા ચમત્કારો અને અદ્ભુત કૃત્યો પણ થાય છે, એ જોઈને ભલભલા આકર્ષિત થઈ પોતાના મૂલ્યો, ઈશ્વર પરનો વિશ્વાસ અને જે સિદ્ધાંતો છે એની સાથે બાંધછોડ કરીને જાણી જોઈને કે અજાણતા અધોગતિ પામી રહ્યા છે અને બીજાઓને પણ નાશનું કારણ બની રહ્યા છે. પસંદ કરેલાઓને પણ ભૂલાવશે તેવા ચમત્કારો તથા અદ્ભુત કૃત્યો તેઓ કરી દેખાડશે. હા, આમ થશે અને જો તમે ધ્યાન આપો તો થઈ પણ રહ્યું છે. આપણે ને આપણા લોકો આટલું ખુલ્લમ ખુલ્લું પ્રભુએ કહ્યું છે, છતાં વચનોને, પ્રભુની વાતને અવગણીને એ તરફ ખેંચાઈ રહ્યા છે. નવા કરારમાં યાકૂબનો પત્ર છે અને તેનો 1લો અધ્યાય ને તેની 14મી અને 15મી કલમ જુઓ. એ પ્રમાણે દરેક માણસ પોતાની દુર્વાસનાથી ખેંચાઈને તથા લલચાઈને પરીક્ષણમાં પડે છે. પછી દુર્વાસના ગર્ભ ધરીને પાપને જન્મ આપે છે અને પાપ પરિપક્વ થઈને મોત નિપજાવે છે. કેટલું બધું ભયંકર છે. અને એ પણ જ્યારે આપણને કશી ખબર ન હોય તો વાત કદાચ કંઈક હજમ પણ થાત, પણ પ્રભુએ આપણને એ બધું થશે એ કહી જ દીધું છે. છતાં પણ જો આપણે આંધળાભીત બનીને આ બધી બાબતોમાં ફસાઈએ
અટવાઈએ, ખોવાઈએ, પોતે નાશમાં જઈએ, બીજા ઘણાયના નાશનું કારણ બનીએ, તો એ થોડી અઘરી અને સ્વીકાર્ય વાત નથી. પ્રભુએ કહ્યું છે કે જુઓ, મેં અગાઉથી તમને કહ્યું છે. અને તેથી આપણે ન્યાયકાળે હિસાબ, રિપોર્ટ, અહેવાલ આપતી વખતે બહાનું કાઢી શકવાના નથી અને ચાલશે પણ નહીં. મને આવી કશી ખબર નહોતી કે મને કોઈએ કીધું નહોતું, મને આવી કશી જ ખબર નહોતી. અને તેથી મિત્રો, બહુ જ કાળજી રાખવાની જરૂર છે. શત્રુ, શૈતાન, વેરી બહુ જ ચાલાક અને કપટી છે, હોશિયાર છે. તે મને તમને ખબરેય ન પડે એવી રીતે આપણો દુરુપયોગ કરી તેનું કામ કઢાવી લેશે અને દૂર રહીને અટ્ટહાસ્ય કરશે. અને તેથી સાવધ રહીએ, જાગૃત રહીએ, જેથી આપણે પોતે પરીક્ષણમાં ન પડીએ અને બીજા કોઈકના પણ પરીક્ષણમાં પડવાનું નિમિત્ત આપણે ન બનીએ. એના માટે આપણે કાળજી રાખવાની જરૂર છે. અને પ્રભુ પિતા પરમેશ્વર આપણ સર્વને આ બધી જ ગહન માર્મિક અને રહસ્યમય બાબતો સમજવા માટે કૃપા આપો, સહાય કરો, મદદ કરો. થેન્ક યુ. આમીન. ધન્યવાદ.